આ તરફ સુરતમાં સ્કૂલ બેગના ધંધાની આડમાં અફીણનો વેપલો થઈ રહ્યો હતો। પોશ વિસ્તાર એવા ભટારમાં આ ગોરખ ધંધો ચાલી રહ્યો હતો। દુકાનમાંથી 1 લાખની કિંમતનું 874 ગ્રામ અફીણ કબજે કરાયું છે। મનીષ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। મનીષ, જણાવશો શું વધુ વિગતો? વાત કરીએ તો સુરતના પોશ વિસ્તાર એવા ભટાર વિસ્તારમાંથી આ અફીણનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી છે તે સ્કૂલ બેગના ધંધાની આડમાં સમગ્ર કાંડ કર્યો હતો। કેટલા વખતથી આ જે અફીણનો ધંધો કરતો હતો, જે યુવાધનને બરબાદ કરવા માટે આ રીતનું જે કહેવાય કે જે ધંધો કરી રહ્યો હતો, ત્યારે ખતોદરા પોલીસને બાતમી મળી હતી। ખતોદરા પોલીસે બાતમીના આધારે જે દુકાનની અંદર તપાસ કરવામાં આવી હતી, ત્યારે 1 લાખ રૂપિયા જેટલાનો અફીણનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી। જ્યારે પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે મધ્યપ્રદેશથી આજે તમામ જે અફીણનો જથ્થો છે તે લાવવામાં આવતો હતો અને સુરત શહેરના આ પોશ વિસ્તારમાં વેચવામાં આવતો હતો। હાલ તો જે પોલીસે છે તે કાર્યવાહી કરી છે। આરોપીની ધરપકડ કરી છે કે તે સુરત શહેરમાં કોને કોને આ અફીણનો જથ્થો વેચતો હતો, કારણ કે જે રીતના સુરત શહેરમાં અગાઉ પણ આ રીતના અફીણના જથ્થા ઝડપી પાડવામાં, ત્યારે મૂળ રાજસ્થાનના પ્રેમસિંહની અત્યારે ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।